હેલો મનીષાબેન, કેમ છો? હાય, કેમ છો આપ? એકદમ મજામાં. મનીષાબેન, દર્શક મિત્રોને રૂટીનમાં એ લોકો ઉપયોગ કરી શકે એવી હેલ્ધી વાનગીઓ તમારે શીખવાની છે. તો સૌથી પહેલા શું બનાવવાના છે? આજે બનાવવાના છે સ્ટફ બીટરૂટ પેટીસ. જનરલી આપણે બીટનો ઉપયોગ બહુ જ ઓછો કરીએ છીએ અને બાળકોને બધાને બહુ જ ઓછું ભાવે છે. તો એમાંથી પેટીસ બનાવવાના છે. અને આ પેટીસ મતલબ જે બનાવીશું એમાંથી આપણને રિચેસ્ટ આયરન, પોટેશિયમ, ઓકે. વિટામિન B1 અને C એ બધાનું મિશ્રણ આ એક પેટીસમાંથી આપણને મળે છે. અચ્છા, તમે બીટરૂટ કીધું એટલે બીટનો ઉપયોગ કરવાનો છે. નામ સાંભળીને જ લાગે કે એકદમ હેલ્ધી વાનગી બનાવે છે, કારણ કે બીટ એક એવું કંદ છે કે એમ કહેવાય ને કે બહુ જ ઓછો ઉપયોગ કરતા હોઈએ છે, કારણ કે ફિક્કું હોય છે અને કલર એનો ખૂબ બ્રાઇટ હોય છે, એટલે ઓછું ગમતું હોય છે. પરંતુ ક્યાંક મિક્સ કરી દો, તમે એક નવી જ ડિશ તૈયાર કરો તો એનો ઉપયોગ કરી શકીએ છીએ. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? સૌથી પહેલું તો બીટ છે, પછી એના અંદર સ્ટફિંગ કરવા માટે પનીર છે, વટાણા છે અને રૂટીન આપણા જે ઘરમાં મસાલા હોય છે એ બધું ઓકે. લેવાનું છે. પેટીસ બનાવવાના છો એટલે આઈ થિંક ક્વિકલી રેડી થઈ જશે. બિલકુલ. પ્રિપરેશન જો કરવાની હોય તો કેટલી વાર લાગે છે? બસ ખાલી બટેટા બાફવાના છે, બીટને બાફવાનું છે, બસ. બાકી એને થોડું ચોપિંગ છે, બીજું કાંઈ નથી. તો કરીએ સ્ટાર્ટ? જરૂર. સૌ પ્રથમ આપણે છે ને પહેલાં એના અંદરનું જે સ્ટફિંગ કરવાનું છે એ રેડી કરીએ. એક બાઉલ લેશું. સ્ટફિંગના અંદર પનીર લેવાનું છે, 2 ટેબલ સ્પૂન ગ્રેટ કરેલું પનીર. આ જે વાનગી છે એક હેલ્ધી વાનગી પ્રિપેર થશે. કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિ ખાઈ શકે એ ટાઈપની છે? બિલકુલ બિલકુલ, કોઈ પણ ખાઈ શકશે. અને પ્લસ એટલું બધું આનાથી ન્યુટ્રિશન્સ મળે છે કે એક તમે પેટીસ સપોઝ ખાઈ લો તો તમારા 3-4 દિવસની તમારી જે ન્યુટ્રિશન્સ છે, તમારી ખોટ છે એ બધી પૂરી થઈ અચ્છા, જાય છે. આયર્ન ને પોટેશિયમ ને એની જે કહેવાય એ જે એટલા પ્રમાણ મળે છે કે 2-3 દિવસ સુધી ચાલે. હા જી, 2-3 દિવસ સુધી તમારા બોડીને એટલું ઇનફ મળી રહે છે. ઓકે, ફાઇન. એના અંદર આપણે 2 ટેબલ સ્પૂન વટાણા છે, વટાણા બાફીને લઈએ છીએ. બાફીને બ્લાન્ચ કરી લીધા છે. ઓકે. એના અંદર સ્વાદ મુજબ મીઠું, ફુદીનો લેવાનો છે 1 ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલો, થોડી સાકર લઈશું. તમારા સ્વાદના હિસાબે અગર ન ભાવતી હોય તો ન યુઝ કરી શકો, અદરવાઇઝ 1 ટીસ્પૂન શુગર. ઓકે. શુગર નાખ્યા બાદ ચાટ મસાલો યુઝ કરશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો. સોલ્ટ નાખ્યું છે એટલે ચાટ મસાલો થોડુંક સાચવીને નાખશું. ઓકે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈએ એકદમ પોલા હાથે. સ્ટફિંગ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે બહારનું પેટીસનું જે બહારનું પડ છે એ રેડી કરીએ. ઓકે, આપણે રેડી કરીએ છીએ. હા, 200 ગ્રામ બટાટા બાફીને લઈ લીધા છે અને એને ગ્રેટરથી ગ્રેટ કરી લીધું છે. ઓકે, છીણી લીધા છે. હા જી. 1 ટીસ્પૂન ચોપ કરેલી ચીલી, અગર તમે ચાહો તો ઓછી વધી પ્રમાણમાં લઈ શકો છો. ઓકે. એના અંદર નાખીશું 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, 1 ટીસ્પૂન લીંબુનો રસ. હવે સૌથી પહેલા આના અંદર આ હાંડવાનો લોટ છે ઓકે. એ જરૂર મુજબ આપણે નાખીશું. અરાઉન્ડ 2 થી 3 ટેબલ સ્પૂન જાય છે. પહેલા 2 ટેબલ સ્પૂન નાખીને જોશું અને જરૂરત લાગશે પછી બીજો નાખીશું. ઓકે. હાંડવાનો લોટ એટલે 2-3 ધાનનું મિક્સચર કહેવાય, એટલે એક હેલ્ધી વર્ઝન જ થયું લોટનું. મિક્સ કરીએ. જો બટાકા બહુ જ સોફ્ટ હોય તો પછી થોડું હાંડવાનો લોટ હજી એડ કરી શકશો. ઓકે. આ એક સારો ઓપ્શન છે હાંડવાનો લોટ. નોર્મલી ટિક્કી રેડી કરવાની હોય તો બટાકાની સાથે કોર્નફ્લાવર છે કે મેંદો છે કે બહુ બધો ચણાનો લોટ છે એવું એડ કરતા હોય છે, પણ અત્યારે તમે હાંડવાનો લોટ લીધો છે. આનાથી બહુ જ ટેસ્ટી બને છે. હાંડવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે આ ટિક્કીમાં. હવે જો આવી રીતે કદાચ 1 ટેબલ સ્પૂન હજી જશે તો આપણે નાખી દઈએ અને ત્યારે જ આ મિક્સ કરી લીધું બરાબર. પછી જ આપણે બીટ એડ કરશું. અચ્છા. એટલે 1 ટેબલ સ્પૂન હજી જશે અંદર. ચેક કરી લેવાનું, લાગે તો જ નાખજો. પછી એના અંદર આપણે મીઠું એડ કરીએ. અને આ જે મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયા બાદ જ બીટ એડ કરશું. ઓકે. એટલે તો શું આખું કલર એક મર્ચ થઈ જશે. હવે એકદમ ફાઇન બરાબર મિક્સ થઈ ગયું છે. માવો રેડી થઈ ગયો છે, થોડો ડ્રાય. હા જી. એટલે હવે બીટ એડ કરશું. એક નાનકડું બીટ લેવાનું છે. કાચું જ બીટ છીણીને લઈએ છે કે એને નહીં, આ બોઇલ કરેલું બીટ છે. અને એને એકદમ પોલા હાથે અંદર આપણે મિક્સ કરશું. ઓકે, કલર એકદમ ચેન્જ થઈ જશે. હા, એટલે સ્ટાર્ટિંગમાં નહીં નાખવાનું.
બીટ બાફીને લીધું છે એટલે એનું પણ મોઇસ્ચર તો હશે જ, તો હજુ હાંડવાનો લોટ એડ કરવો પડશે કે નહીં, પછી આપણે ઉપર આઉટર લેયર કોર્નફ્લાવરનું નાખશું, કારણ કે બહુ હાંડવાનો લોટ નાખશું તો બહુ ડ્રાય થઈ જશે. હા, અને કદાચ પછી લોટ જ વધારે લાગે. એટલા માટે ઉપર ખાલી કોર્નફ્લાવરનો આપણે ટચ આપશું એને. ઓકે. બહારનું લેયર રેડી છે, પેટીસ વાળીએ. ઓકે. સહેજ તેલવાળું જરાક એકદમ નામ પૂરતો હાથ કરી સ્ટફિંગ ભરશું વચમાં. ઓકે. બીટનો સારો એમાં ઉપયોગ કર્યો છે, બટાકા છે એટલે એમ કે ને કે ફિલિંગ ઇફેક્ટ પણ આવે, પેટ ભરાઈ ગયું હોય એવું પણ લાગે ને. પનીર છે, વટાણા છે, બધું લીધું છે, એકદમ હેલ્ધી. આવી રીતે બધી પેટીસ વાળી લઈએ. ઓકે. ઇઝીલી સ્ટફ થઈ જાય છે. કદાચ એવું લાગે બનાવતી વખતે કે જે અપર લેયર છે મિક્સચર છે થોડું ઢીલું થઈ ગયું છે તો શું કરી શકે? સપોઝ એવું ડાઉટ આવે તો થોડું કોર્નફ્લાવર એડ કરી શકાય. ઓકે. પણ હાંડવાનો લોટ નહીં એડ કરવો. અચ્છા. એકચ્યુઅલી આપણે આ બહુ હેલ્ધી વર્ઝન બનાવ્યું છે, એટલા માટે એનો કલર અને એટલું બધું ટેમ્પટિંગ લાગે છે, લાઈક રેડી થઈને બી આપણે એક વખત ખાવાનું થઈ જાય. કારણ કે બીટને જો એઝ અ સેલેડ સર્વ કર્યું હોય તો મને લાગે છે કે બીજા બધા વેજીટેબલ્સ ખતમ થઈ જાય, ખાલી બીટ ત્યાંનું ત્યાં પડ્યું રહે છે. આવી જ રીતે અલગ અલગ સૂપ અને બધે યુઝ કરીએ ને તમે તમારા બાળકોને બધાને આપી શકો, ખવડાવી શકો. કોર્નફ્લાવર રોલ કરી લઈએ. કોર્નફ્લાવર રોલ થઈ ગયા છે. પેટીસને શેકી લઈએ. ઓકે. નોનસ્ટિક તવા પર એકદમ થોડુંક ઓઇલ નાખીશું. તેલનો બહુ જ ઓછો ઉપયોગ કરીએ છીએ મેં? હા, બહુ જ ઓછો યુઝ કરી અને આપણે આ બનાવીએ છીએ. ઓકે. તે તવાને બહુ ગરમ નથી રાખવાનો, એકદમ સ્લો પર અચ્છા શેકવાનું છે. કોર્નફ્લાવરનું સારું એવું લેયર કર્યું છે, એકદમ આમ કહેવાય ને કે એકદમ પાતળું લેયર નથી, ખંખેરીને નથી લીધું, સરસ કોટિંગ કર્યું છે. થોડુંક જ ઉપર જરા નાખી દેશું. ઓકે. અને ગ્રીલ કરી શકીએ છીએ ઓવનમાં? હા, બિલકુલ કરી શકાય છે. ઓકે. થોડુંક બટરનો હાથ બ્રશથી લગાડી અને પછી તમે ગ્રીલ કરી શકો. ગ્રીલ કરીએ ત્યારે પણ કોર્નફ્લાવરનું કોટિંગ કરવાનું? હાજી. ઓકે. ને જ્યારે ઓવનમાં મૂકીએ છીએ ત્યારે ટેમ્પરેચર કેટલું રાખીએ છીએ, કેટલી મિનિટ માટે મૂકીએ છીએ? 180 to 200 ડિગ્રીઝ પર મૂકી શકો છો, 20 to 25 મિનિટ્સ. ઓકે. કારણ કે જેટલું એને સ્લો પર થવા દેશો એટલો એનો ટેસ્ટ સરસ થશે. અચ્છા. એટલે એકદમ સોફ્ટ ટિક્કી તૈયાર થાય છે કે થોડી ક્રિસ્પી હોય છે? બહુ ક્રિસ્પી નથી હોતી, આ ડીપ ફ્રાય નથી કર્યું એટલા માટે, ઓકે. પણ થોડીક સોફ્ટ રેડી થાય છે. અચ્છા. અને એક સરસ આમ કહેવાય ને કે એક બ્રેકફાસ્ટમાં અથવા તો સ્ટાર્ટર તરીકે બી એને સર્વ કરી શકીએ, એક હેલ્ધી વર્ઝન થઈ જાય. બિલકુલ. નહીં તો નોર્મલી સ્ટાર્ટર હંમેશા તળેલા હોય ને કોર્નફ્લાવર, મેંદો એ બધું બહુ જ નાખેલું હોય. બરાબર. આજકાલ લોકો હેલ્ધી વર્ઝન તરફ બહુ જ લોકોમાં અવેરનેસ આવી ગઈ છે. આવી अच्छी એના પર આવવા જોઈએ, છાપ આવી જોઈએ. જે પિંક કલર છે એ તો મેન્ટેન રહેવો જ જોઈએ, બહુ ડાર્ક કે બ્રાઉન કે એકદમ ના થઈ જોઈએ. બિલકુલ, કારણ કે એનો જ લુક છે. ગેસ બંધ કરી દઈએ. શેકાઈ ગઈ છે, કાઢી લઈએ. ટિક્કી તૈયાર છે, સર્વ કરીએ. સેલેડની સાથે સર્વ કરીએ છીએ ને? હા, થોડુંક ફુદીનો ઉપર લગાડીએ છીએ. તૈયાર છે સ્ટફ બીટરૂટ પેટીસ, જેને એક ડીપ સાથે સર્વ કર્યું છે. એ ડીપના અંદર દહીં લીધું છે, ટોમેટો સોસ નાખ્યો છે,
મારા ફેવરેટ જે વસ્તુ છે પેપ્રિકા નાખ્યા છે Okay. અને થોડા કોર્નના પીસીસ નાખ્યા છે. અચ્છા. એની સાથે સર્વ કરીએ છીએ. આયર્ન, પોટેશિયમ, વિટામિન સી રીચ એક હેલ્ધી વાનગી તૈયાર છે. તો લખી લો રીત. સ્ટફ બીટરૂટ પેટીસ બનાવવા માટે જોઈશે. સ્ટફિંગ બનાવવા માટે છીણેલું પનીર 2 ટેબલસ્પૂન, બાફેલા વટાણા 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઝીણો સમારેલો ફુદીનો 1 ટેબલસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, ચાટ મસાલો 1 ટીસ્પૂન. ઉપરનું પડ બનાવવા માટે બાફીને છીણેલા બટાકા 200 ગ્રામ, ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, હાંડવાનો લોટ 2 થી 3 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, બાફીને છીણેલું બીટ 1 નંગ, કોર્નફ્લાવર 1 કપ, તેલ 2 થી 3 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે ફુદીનો. સર્વ કરવા માટે સેલેડ તથા દહીંનું ડીપ. સ્ટફ બીટરૂટ પેટીસ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં છીણેલું પનીર, બાફેલા વટાણા, મીઠું, ઝીણો સમારેલો ફુદીનો, ખાંડ, ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર કરો. હવે અન્ય એક બાઉલમાં બાફીને છીણેલા બટાકા, ઝીણા સમારેલા લીલા મરચાં, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, હાંડવાનો લોટ ઉમેરી મિક્સ કરો. જરૂર પડે તો હાંડવાનો લોટ એડ કરી મીઠું ઉમેરી મિક્સ કરો. તેમાં બાફીને છીણેલું બીટ લઈ મિક્સ કરો. તેલવાળો હાથ કરી બીટવાળા મિશ્રણને હાથેથી થેપી વચ્ચે તૈયાર કરેલું પનીરનું સ્ટફિંગ ભરી પેટીસને આકાર આપો. કોર્નફ્લોરમાં રગદોળી તવા પર તેલ લઈ પેટીસને શેલો ફ્રાય કરી દો. ત્યારબાદ તેને સર્વિંગ ડિશમાં લઈ ફુદીનાથી ગાર્નિશ કરી સેલેડ તથા દહીંના ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ બીટરૂટ